હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, આજે કૃષિ ભંડોળ તમારા માટે ફર્સ્ટ ટાઈમ સ્પેશિયલી છે એનિમલ હસબન્ડરીનો આપણો જે લેક્ચર છે ને એક્ઝામમાં એમાંથી પણ વારંવાર ક્વેશ્ચન પૂછાતા જ હોય છે. આપણને પણ ખ્યાલ છે આપણે જે પીવાયક્યુ સોલ્વ કર્યા એમાં પણ ક્વેશ્ચન્સ આવેલો છે, બરાબર છે ને, કે જેમાં ક્વેશ્ચન હતો કે જે કાંકરેજ છે કે શાના માટે હતી ફેમસ, તો તે સવાઈ ચાલ માટે એની ફેમસ છે કાંકરેજ ગાય. પછી કયા ગાયના જે ઓલાદો હોય છે, જેના બળદો હોય છે ખેતી કામમાં વધુ ઉપયોગી થતા હોય છે, તો એમાં પણ કાંકરેજ આવે છે. ત્યારબાદ ગીર ગાય છે એના વિશેનો ક્વેશ્ચન હતો, મતલબ આ ક્વેશ્ચન છે. ત્યારબાદ છે સુરતી ભેંસ વિશેનો હતો, મહેસાણી ભેંસનો હતો. એવી રીતના મતલબ કહેવાનું ઇન શોર્ટ મિનિંગ એટલું જ છે કે હરેક એક્ઝામમાં એનિમલ હસબન્ડરીઝમાંથી ક્વેશ્ચન આવે જ છે, બરાબર છે. કાં તો મુખ્ય ક્વેશ્ચન જે આવતા હોય છે એ ગાય ભેંસોમાંથી આવતા હોય છે, અધરવાઇઝ એમાં થતા ડિઝીઝ વિશે આવતા હોય છે, બરાબર છે. ત્યારબાદ ઘેટા બકરા છે એમાંથી થોડા મતલબ માઇનર એવા ક્વેશ્ચન ક્યારેક નીકળે છે, પરંતુ મોસ્ટલી ફોકસ થતા હોય છે તો ગાય ભેંસો અને એના ડિઝીઝમાંથી, બરાબર છે. તો ફ્રેન્ડ્સ, આપણો ઇમેજ છે કે આપણો એક પણ માર્ક્સ ક્યાંય પણ કટ થવો ના જોઈએ, અને એ હેતુથી જ કૃષિ ભંડોળ આજે ફર્સ્ટ ટાઈમ યુટ્યુબમાં તમને ફર્સ્ટ ટાઈમ જોવા મળશે કે જે લેક્ચર લઈને આવ્યા છીએ અમે. એમાં હરેક ઇન્ફોર્મેશન છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે, એ હરેક વસ્તુ કવર અપ થઈ જશે, બરાબર છે. તો આપણી આ જે સિરીઝ છે એમાં 1 બાય 1 હરેક લેક્ચર આવતા જશે, અને જે તમને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાના છે. તો તમે આપણું જે ચેનલ છે કૃષિ ભંડોળ એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, બરાબર છે. તમારા જે ફ્રેન્ડ્સ છે એ લોકોને વધુમાં વધુ જણાવો કે જેથી એ લોકોને પણ લાભ મળી રહે, ફ્રી ઓફ કન્ટેન્ટ જે અવેલેબલ છે એનું, બરાબર છે. તમે કોઈ પૈસા દઈને જો કોર્સ લીધો હોય તો એનું તો તમે બધાને કહો છો, પરંતુ અહીં તો આપણે ફ્રી ઓફ કન્ટેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ, કોઈ ફીસ લેતા નથી. માત્ર તમારે તમારા મિત્રોને જાણ જ કરવાની છે કે આવું પણ કંઈક છે, બરાબર છે. તો એટલું તો તમે કરી જ શકો છો ને. તો ચલો સ્ટાર્ટ કરીએ આજનો આપણો લેક્ચર. ઓકે, તો વાત કરીએ આપણા દેશની, તો આપણને ખ્યાલ છે આપણો ભારત દેશ કે જે કૃષિ પ્રધાન દેશ છે, બરાબર છે ને, કે જે આપણા ભારત દેશ છે એમાં 60% પણ વધારે જે લોકો છે એ ખેતી ઉપર નિર્ભરતા રાખે છે, બરાબર છે. અને ખેતી ઉપર નિર્ભરતા રાખે છે એના લીધે શું થાય છે તો કે પશુપાલન છે એ સાથો કરે છે, બરાબર છે. અને જો આપણા દેશની મહિલાઓની વાત કરવામાં આવે તો 40%થી પણ વધુ મહિલાઓ છે કે જે ખેતી સાથે સંકળાયેલી છે, બરાબર છે. અને એના લીધે જ આપણો દેશ કે જે વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં પ્રથમ સ્થાને આવે છે, બરાબર છે. તો દૂધ ઉત્પાદનમાં મુખ્યત્વે આપણે જો વાત કરીએ દૂધ ઉત્પાદનનો, તો આપણને ખ્યાલ છે અમૂલ કે જે દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલું છે. ત્યારબાદ છે વર્ગીસ કુરિયન કે જેને આપણે ફાધર ઓફ મિલ્ક રિવોલ્યુશન તરીકે વ્હાઇટ રિવોલ્યુશન તરીકે ઓળખીએ છીએ. શા માટે વ્હાઇટ રિવોલ્યુશન તરીકે? કેમ કે એને મિલ્ક ઉત્પાદનમાં ખૂબ જ સારો ફાળો ભજવ્યો હતો, અને ઓપરેશન ફ્લડ કે જે પણ દૂધ સાથે સંકળાયેલું છે, બરાબર છે, અમૂલ, આપણને ખ્યાલ છે. તો આ બધા કાઉન્ટર ક્વેશ્ચન્સ છે કે જે એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ હોય છે, બરાબર છે. તો આપણે વાત થઈ ગઈ, આપણને ખ્યાલ છે કે આપણો ભારત દેશ કે જે દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને આવે છે, બરાબર છે. તો આપણને હવે પ્રશ્ન થવો જોઈએ કે જો આપણો દેશ એ વિશ્વમાં પ્રથમ સ્થાને દૂધ ઉત્પાદનમાં આવતો હોય તો શેના દૂધ ઉત્પાદનમાં? કેમ કે દૂધ તો ગાય પણ આપે છે, ભેંસ પણ આપે છે, ઘેટા પણ આપે છે, બકરી પણ આપે છે, ને ઊંટ પણ આપે છે, બરાબર ને. તો સૌથી વધુ જો દૂધ ઉત્પાદનમાં ફાળો ભજવતા હોય તો એ ગાય અને ભેંસનો ફાળો રહેલો છે, બરાબર છે. ત્યારબાદ ઘેટા બકરા અને જે ઊંટનું દૂધ છે એનો પણ સમાવેશ થતો હોય છે, પરંતુ એ માઇનોર હોય છે. પરંતુ મેજર જે પોર્શન છે એ માત્ર ને માત્ર ગાય અને ભેંસનો રહેલો છે, બરાબર છે. તો આપણને એમ થાય કે ગાય અને ભેંસનો સૌથી વધારે દૂધ રહેલું છે, તો આખા ભારતમાં કેટલી અલગ અલગ પ્રકારની બ્રીડ હશે, કેટલી જાતો હશે, તો આપણે એની વાત કરીએ, બરાબર છે. તો આપણા ભારત દેશમાં ટોટલ 212 નસ્લો એટલે કે જે અલગ અલગ બ્રીડ હોય છે એની જાતો કે જે ભારતીય કૃષિ પરિષદ અંતર્ગત પશુ છે, આ રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંસાધન બ્યુરો છે કે જેને આપણે NBAGR કરનાલ દ્વારા જે અધિકૃત થયેલું છે, બરાબર છે. તો એ ટોટલ કેટલી બ્રીડ આવેલી છે તો કે 212, બરાબર છે. આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે, આપણને આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાઈ શકે કે ભારતમાં કેટલી નસ્લો જોવા મળે છે, તો કે ટોટલ 212 નસ્લો જોવા મળે છે, બરાબર છે. અને આ જે 212 નસ્લો છે એમાં ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઘોડા, ઊંટ બધાનો સમાવેશ થાય છે, બરાબર છે. મરઘાનો પણ આમાં સમાવેશ થઈ જતો હોય છે. તો આપણે વાત કરીએ ગુજરાતની, બરાબર છે. તો કે ગુજરાત કે જે રાજસ્થાન પછી બીજા ક્રમે ભારતીય પશુ જે નસ્લો છે એમાં સ્થાન ધરાવે છે, બરાબર છે. તો જો ગુજરાત છે સૌથી વધારે છે 212 જે આ નસ્લો છે એમાંથી
કઈ નસલો છે કે જે ગુજરાત સૌથી વધુ આપણને ક્યાં જોવા મળે છે? તો કે સૌથી વધારે જે નસલો છે એ રાજસ્થાનમાં જોવા મળે છે, બરાબર છે. અને ત્યારબાદ જે છે એ ગુજરાતમાં છે, બરાબર છે. અને ગુજરાતની જો નસલોની વાત કરવામાં આવે તો ગુજરાતમાં, એક સેકન્ડ કલર ચેન્જ કરી લો જેથી તમને ઈઝી રહે. ઓકે, કેવો કલર રાખશું? પર્પલ રાખીએ ચલો, એટલે તમને વ્યવસ્થિત રીતે દેખાઈ શકે. ઓકે, તો જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં જે ગાયો છે એની 4 છે જાતો, ત્યારબાદ છે ભેંસો છે કે જેની પણ 4 છે, ત્યારબાદ છે બકરી કે જેની 6 જાતો છે, ત્યારબાદ છે ઘેટાની 3, ઘોડાની 3 અને ઊંટની 2 અને ગધર્ભની પણ 2 જાત છે, બરાબર છે. અને મરઘાની પણ 2 છે. આમાં પછી જો નવું રિસર્ચ થતું હોય તો નવી મતલબ જાતો એડ થતી રહેતી હોય છે, બરાબર છે. મેં આ જે ડેટા લીધેલા છે એ એઝ પોસિબલ એઝ લેટેસ્ટ જ મેં લીધેલા છે, પરંતુ કદાચ બાય ચાન્સ એવું હોઈ શકે કે ચલો ડેટામાં કંઈ કામ તેમ વેરિએશન થઈ ગયું હોય છે, પરંતુ એ ચેન્જ થતા રહેતા હોય છે ડેટા, બરાબર છે. એટલે આપણે ગમે ત્યારે એક્ઝામ આપવા જઈએ ત્યારે આ બધા જે ડેટા હોય છે એને ત્યારે એક્ઝામના થોડા દિવસ પહેલાં વ્યવસ્થિત રીતે આપણે કરીને જવાનું. કેમ કે આજે હું તમને ભણાવું છું કે 212 નસલો ટોટલ છે કે જે કર્નાલ દ્વારા સંશોધિત અથવા તો અધિકૃત થયેલ છે, બરાબર છે. પરંતુ એવું પણ બની શકે કે તમે જ્યારે એક્ઝામ આપો ત્યારે 212ની 220 પણ થઈ શકતી હોવી, બરાબર છે. તો તમે પછી એવું કહો કે મેડમ તમે 12 કીધું હતું તો એ વસ્તુ ખોટી છે, એવું નથી હોતું. દિવસે ને દિવસે આપણે નવા રિસર્ચ થતા હોય છે તો એમાં એડઅપ થતું હોય છે, બરાબર છે. એટલા માટે કંઈ પણ ડેટા હોય છે એમાં વેરિએશન ઓલવેઝ રહેવાનું છે. એટલા માટે આપણે શું કરવાનું, એક્ઝામના થોડો ટાઈમ પહેલાં જે લેટેસ્ટ રિપોર્ટ હોય છે, લેટેસ્ટ ડેટા હોય છે, એને આપણે કન્સિડર કરીને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પ્રિપેરેશન કરવાની છે. ઓકે, હું તમને એક્ઝામના અગાઉ બધા જ ડેટા જે પણ છે એનું લેટેસ્ટ જે પણ વર્ઝન હશે એ તમને હું લેક્ચર એક આખો એવો હશે કે જેમાં સ્પેશિયલી બધા ડેટા જ આવી જશે, એ હું અપલોડ કરી જ દઈશ તમારા માટે. પરંતુ આપણે હજી એક્ઝામની તો વાર છે, હજુ આપણો સિલેબસ આપણે કરીએ છીએ તો અત્યારે આમાં આપણે ફોકસ કરીએ, બરાબર છે. તો ગુજરાતની જો ગાયની વાત કરવામાં આવે તો આપણને ખ્યાલ છે ગુજરાતની ગીર ગાય કે જે વિશ્વ કક્ષાએ ખૂબ જ પ્રખ્યાત છે, બરાબર છે. અને ત્યારબાદ છે કાંકરેજ ગાય કે જેનું દૂધ અને કાંકરેજ ગાયના જે બળદો હોય છે એ ખેતીના ઉપયોગ માટે પણ ખૂબ જ જાણીતા હોય છે, બરાબર છે. તો હવે આપણે મેઇન તો બધી વાત કરી લીધી કે શું છે આપણા ભારત દેશનું શું સ્થાન છે વિશ્વ કક્ષાએ દૂધ ઉત્પાદનમાં, કેટલી પ્રકારની જાતો આવેલી છે, બ્રીડો આવેલી છે, એ બધી હરેક વસ્તુ આપણે મેઇન જે એક્ઝામ પોઈન્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ છે એ મેં તમને કવર અપ કરાવી દીધું, બરાબર છે. તો હવે આપણે વાત કરીએ ગાયોની, બરાબર છે. અલગ પ્રકારની જે પણ આપણી ગુજરાતની મેઇન ગાયો છે એની કેરેક્ટરિસ્ટિક શું છે એના વિશેની આપણે વાત કરીએ, બરાબર છે. ફ્રેન્ડ્સ, આજનો લેક્ચર છે ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, તો તમે વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો અને વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી લેજો કે જેથી તમને એક્ઝામમાં આવડી જાય. કેમ કે આપણો એમ એ છે કે એક્ઝામમાં એક પણ માર્ક્સ આપણો કટ થાય નહીં. આપણે 120 માર્ક્સમાંથી મેક્સિમમ માર્ક્સ કવર થાય એવું આપણે કરવાનું છે, બરાબર છે. એટલે આપણી પ્રિપરેશન પણ એ રીતે મસ્ત હોવી જોઈએ. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. ગીર ગાય, તો જો ગીર ગાય છે તો એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, એટલે કે એના કયા ઉપનામો છે? તો કે ગીર ગાય છે એને ભોડાણી, દેસળ, ગુજરાતી અને કાઠિયાવાડી ગાય તરીકે પણ આપણે ઓળખીએ છીએ, બરાબર છે ગીર ગાયને. અને જો એને આપણે દૂધ, ગીર ગાયનો મેઇન યુઝ શું થાય છે તો કે દૂધ માટે, બરાબર છે. આપણે એક કામ કરીએ, બધી કેરેક્ટરિસ્ટિક આપણે લાઇન બાય લાઇન જ લેતા જઈએ. ઓકે, ખાલી ગીર ગાયનું હું કહીશ તો આપણે જે ડિફરન્શિએટ કરવું હશે ને તો મતલબ વ્યવસ્થિત રીતે નહીં કરી શકે, એટલા માટે. ઓકે, ત્યારબાદ છે કાંકરેજ, તો કાંકરેજ છે એમાં શું છે તો કે એના કયા ઉપનામ છે તો કે વડદ, વાગોડ અને વાગડિયા, બરાબર છે, એના ઉપનામ છે કાંકરેજ ગાયના. ત્યારબાદ છે ડાંગી, તો ડાંગી જે ગાય છે એની કાંદડી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. અને ડગરી જે ગાય છે એને ગુજરાત માળવી તરીકે પણ ઓળખીએ છીએ, કેમ કે આ જે ડગરી ગાય છે એ આપણને હિલી એરિયાઝ જે છે, જે નર્મદા જિલ્લો છે એ ટાઈપના મતલબ હિલી એરિયાઝમાં આપણને આ ગાય જોવા મળે છે, ડગરી ગાય, બરાબર છે. અને આ જે ડગરી ગાય છે એ ખૂબ જ નાના કદની હોય છે, મતલબ એની જે હાઇટ હોય છે ખૂબ જ ઓછી જોવા મળે છે, બરાબર છે. ત્યારબાદ છે માળવી, તો માળવી છે એ મહાદેવપુરી કે જે મંથની તરીકે પણ ઓળખાય છે, એનું મતલબ પેન નેમ છે. આપણું પણ હોય ને ઘરમાં કંઈક બીજું નામ હોય છે,
કંઈક આપણે સ્કૂલના રજિસ્ટરમાં કે કોલેજના રજિસ્ટરમાં કંઈક અલગ નામ હોય છે, તો એવી રીતના ગાયોના પણ છે બીજા નામો, બરાબર છે. તો હવે વાત કરીએ ગીર ગાય. તો ગીર ગાય છે એ શા માટે, તો કે દૂધ ઉત્પાદન માટે જ ઉપયોગી છે, બરાબર છે. અને કાંકરેજ છે એ દૂધ અને ખેતીકામ સાથે પણ જોડાયેલી છે, બરાબર છે. ત્યારબાદ છે ડાંગી, કે જે ખેતીકામ સાથે, ડગરી છે એ પણ ખેતીકામ, અને માળવી છે એ પરિવહન માટે પણ ઉપયોગી છે. તો આ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જરૂરી છે. ગીર ગાય તો આપણને ખ્યાલ છે એનું મેઇન પર્પઝ દૂધનું છે. ત્યારબાદ કાંકરેજ છે એ દૂધ અને ખેતીકામ માટે, ડાંગી છે એ ખેતીકામ માટે, ડગરી છે એ ખેતીકામ માટે, અને માળવી છે એ ખેતીકામ અને પરિવહન માટે હોય છે, બરાબર છે. તો હવે આપણે વાત કરીએ એના રંગની. તો ગીર ગાય છે એ કયા પ્રકારનો રંગ જોવા મળે છે, તો કે ગીર ગાય છે 3 પ્રકારના રંગની જોવા મળે છે. તો કે જુનાગઢ અને જે અમરેલી જિલ્લો છે એમાં લાલ કે ભૂરા રંગની આપણને જોવા મળતી હોય છે ગીર ગાય, બરાબર છે. ત્યારબાદ જો ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો એ લાલ, અને એમાં લાલ કલર છે પરંતુ શું છે, તો કે સફેદ ટપકા સ્વરૂપે આપણને જોવા મળે છે, બરાબર છે. ત્યારબાદ છે સફેદ રંગ અને કાળા પગવાળી ટપકાવાળી, બરાબર છે. પગ કાળા હોય છે ટપકાવાળા. ત્યારબાદ આપણે વાત કરીએ કાંકરેજ ગાયની. તો કાંકરેજ ગાય છે એ કેવા રંગની છે, તો કે શુદ્ધ સફેદ. ત્યારબાદ છે સિલ્વર ગ્રે. નરમાં આગળ અને પાછળના ભાગોના જે શરીરના જે બાકીના ભાગો હોય છે એના કરતાં થોડા ઘાટા આપણને જોવા મળે છે, બરાબર છે. એટલે કે જે નર ગાય હોય છે, ગાય મતલબ બળદ આપણે કહીએ છીએ, બરાબર છે. તો એ જે કાંકરેજ જે ગાય છે એમાં નર જે હોય છે એમાં આગળ અને પાછળના પગના ભાગો એ શરીરના જે બાકીના ભાગો હોય છે એના કરતાં આપણને કેવા જોવા મળે છે, તો કે થોડા ઘાટા જોવા મળે છે, ઓકે. ત્યારબાદ છે ડાંગી ગાય. તો ડાંગી ગાય છે એ સફેદ રંગની અને અસમાન રીતે આખા શરીર પર લાલ ટપકા જોવા મળે છે. આખા શરીર પર આપણને કેવા ટપકા જોવા મળે છે, તો કે લાલ, બરાબર છે. ત્યારબાદ છે ડગરી ગાય. તો ડગરી ગાય છે એ 2 રંગની હોય છે. સફેદ અને આગળ પાછળના જે પગના ભાગો હોય છે એ ભૂખરા કલરવાળા જોવા મળતા હોય છે, અને અમુક જે પશુઓ હોય છે એ લાલ રંગના પરંતુ ઓછા પ્રમાણમાં પણ જોવા મળતા હોય છે, બરાબર છે. ત્યારબાદ વાત કરીએ માળવી ગાયની. તો માળવી ગાય જે છે એ કેવી છે, તો કે માળવી ગાય છે એ સફેદ રંગની છે, અને જે નર હોય છે એમાં શું છે, તો કે નરમાં ખૂંદ અને આગળ પાછળના જે ભાગ હોય છે એના આગળ પાછળના જે ભાગ હોય છે એ કાળા પગ હોય છે, બરાબર છે. પગ કાળા જોવા મળે છે. ગાય અને બળદો વય સાથે લગભગ શુદ્ધ સફેદ બની જાય છે, એટલે કે એકદમ શુદ્ધ સફેદ હોય છે એ છે માળવી ગાય, બરાબર છે. ત્યારબાદ આપણે વાત કરીએ શિંગડાની. તો શિંગડા છે એ તો ગીર ગાયના શિંગડા હોય છે એ કેવા હોય છે, તો કે શિંગડા વળાંકવાળા, મૂળની બાજુથી તરફ નીચે અને પાછળની બાજુએ વળાંકવાળા, અને ફરીથી થોડા ઉપરની સાઈડ આપણને જોવા મળે છે, બરાબર છે. ત્યારબાદ છે કાંકરેજ ગાય, કે જે શિંગડા હોય છે એ મજબૂત અને વળાંકવાળા, મૂળથી બહાર અને ઉપરની તરફ આપણને જોવા મળે છે, બરાબર છે. અને ડાંગી ગાય, કે જેના શિંગડા છે એ અણીદાર જોવા મળે છે. આ ક્વેશ્ચન એક્ઝામમાં એક વખત પૂછાયેલો પણ છે કે કઈ ગાયના શિંગડા છે એ અણીદાર જોવા મળે છે, ટૂંકા અને અણીદાર. તો એમાં છે ડાંગી ગાય, બરાબર છે. ત્યારબાદ છે ડગરી ગાય. તો ડગરી ગાય છે એના શિંગડા ટૂંકા, પાતળા, વળાંકવાળા તથા સીધા તીક્ષ્ણ અણીવાળા હોય છે, બરાબર છે. અને ત્યારબાદ છે માળવી ગાય. તો શિંગડા બહારની તરફ અને ઉપરની દિશામાં વળાંકવાળા હોય છે, બરાબર છે. ત્યારબાદ છે કાન. તો કાન કેવા હોય છે ગીર ગાયના, તો કે મોટા, લાંબા, વડના પાંદડા જેવા. કેવા હોય છે? વડના પાંદડા જેવા, બરાબર છે, ગીર ગાયના. અને ત્યારબાદ છે ગળીવાળા કાન જોવા મળે છે. અને કાંકરેજ જે ગાય છે એ મોટા અને ખુલ્લા કાન ધરાવે છે, બરાબર છે. ત્યારબાદ છે ડાંગી ગાય. તો ડાંગી ગાય છે એ સીધા, આડા અને ખુલ્લા કાન ધરાવે છે, બરાબર છે. ડગરી ગાયની જો વાત કરવામાં આવે તો તે ટૂંકા, સીધા, આડા અને ખુલ્લા કાન ધરાવતી હોય છે. અને માળવી જે ગાય છે એ સીધા, આડા અને ખુલ્લા કાન ધરાવે છે, બરાબર છે. ત્યારબાદ છે વિશેષતા, લાક્ષણિકતાઓ, કે જે આપણા એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો હવે આપણે એના પર ફોકસ કરીએ, ઓકે. તો આ જે ગીર ગાય છે એ મોટું માથું, બહિર્ગોળ ઉપસેલું કપાળ અને વડના પાન જેવા કાન ધરાવે છે, બરાબર છે. અને કાંકરેજ, કે જે સવાઈ ચાલ માટે ખૂબ જ પ્રખ્યાત છે, બરાબર છે. ત્યારબાદ છે ડાંગી. તો ડાંગી ગાય છે એ શરીર પર કાળા અથવા લાલ ટપકાઓનું અસમાન વિતરણ ધરાવે છે, બરાબર છે. ત્યારબાદ છે ડગરી ગાય. તો નાનું કદ, મેં તમને અગાઉ પણ કહ્યું ને સ્ટાર્ટિંગમાં જ, નાનું કદ, પાતળું શરીર અને શરીરની લંબાઈ
ઊંચાઈ કરતાં પ્રમાણમાં વધુ હોય છે, બરાબર છે. જેટલી ઊંચી ના હોય ને એટલી લાંબી હોય છે આ ગાય, ડગરી. અને ડુંગરા પર ચડવાની લાક્ષણિકતા ધરાવે છે, બરાબર છે. એટલે ડુંગરા પર આ જે ડગરી ગાય છે એ ડુંગર પર સરળતાથી ચડી શકતી હોય છે, બરાબર છે. ત્યારબાદ છે સ્વભાવની વાત કરીએ તો એ આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર છે. સ્વભાવ છે, શરીરનો બાંધો છે. એક છે આ માળવી ગાય છે, ખડતલ શરીર ધરાવે છે. એ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે નીચેના પૈકી કઈ ગાય છે કે જે ખડતલ શરીર ધરાવે છે, તો માળવી ગાય છે, બરાબર છે. આપણે એવું કહી શકીએ. ત્યારબાદ છે ઊંચાઈ, શરીરની લંબાઈ, છાતીનો પુખ્તો વજન. આ કશું ઇમ્પોર્ટન્ટ નથી. આ તો મેં તમારી જસ્ટ ફોર ઇન્ફોર્મેશન માટે જ રાખેલું છે. કેમ કે ઘણાને એવું હોય કે નહીં મેડમ મારે આ વસ્તુ પણ જાણવી છે, તો એ લોકો માટે છે, બરાબર છે. બાકી મેં જે વસ્તુ હાઇલાઇટ કરેલી છે તમારા માટે એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. તો હવે આપણે વાત કરીએ ઉત્પાદન, દૂધ ઉત્પાદન. તો ગીર ગાય છે એનું સરેરાશ દૂધ ઉત્પાદન કેટલું છે, તો કે 2110 છે, બરાબર, લીટર. કિલોગ્રામ અહીંયા છે, હા કિલોગ્રામ છે. ત્યારબાદ છે કાંકરેજ ગાય, તો એનું છે 1738 કિલોગ્રામ. ત્યારબાદ છે ડાંગી, તો એનું દૂધ ખૂબ જ ઓછું છે, જુઓ તમે 430 છે. અને ડગરી છે એનું તો એનાથી પણ ઓછું 315, કેમ કે તે પહાડોમાં ચડે છે, પ્લસ નાની ઠીંગણી છે અને લંબાઈ વધારે છે. અને માળવી ગાય છે એનું છે 915. એટલે કે સૌથી વધારે જો દૂધ ઉત્પાદન આપતી હોય તો એ કોણ છે, ગીર ગાય છે, બરાબર છે. અને ફેટની વાત કરીએ દૂધમાં, તો સરેરાશ ફેટ જે ગીર ગાય છે એનું 4.6% રહેલું હોય છે, બરાબર છે. ત્યારબાદ છે કાંકરેજ ગાય કે જેનું 4% એના દૂધમાં ફેટનું પ્રમાણ આપણને જોવા મળે છે. ઓકે. ત્યારબાદ છે ડાંગી કે જે 4.3% છે. અને ડગરી છે એનું 4% ફેટ છે. અને માળવી ગાય છે એનું 4.3. એટલે કે આપણે ઇન શોર્ટ ગીર ગાય છે એ દૂધ ઉત્પાદન અને ફેટ બંનેમાં હાઈએસ્ટ છે, બરાબર છે, બીજી બધી આપણી જે ગુજરાતની ગાયો છે એની કમ્પેરમાં. ઓકે. હવે આગળ વાત કરીએ આપણે પશુઓ. તો જે ગાય અને ભેંસ છે એના માટેનું આપેલું છે ને એક્ઝામમાં આમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે, એટલા માટે મેં તમારા માટે આ રાખેલું છે, બરાબર છે. તો હું તમને હાઇલાઇટ કરી દઉં એ વસ્તુ જ એક્ઝામ પોઈન્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ છે, એટલું તમે ખાસ યાદ રાખી લેજો, બરાબર છે. તો પહેલું તો કે શરીરનું તાપમાન. તો ગાય અને ભેંસનું જે શરીરનું તાપમાન, આ એકચ્યુઅલીમાં કેવું છે, આ જે ડેટા છે એ અલગ અલગ ગાય અને ભેંસની જે બ્રીડ હોય છે એના માટે થોડું ઘણું અલગ અલગ હોય છે. પરંતુ આપણે જે અહીંયા લીધેલું છે એ જે સાયન્ટિસ્ટે જે રેકોમેન્ડેડ કરેલું છે એ વસ્તુ લીધેલી છે, બરાબર છે. એટલે આપણે એ જ વસ્તુ કન્સિડર આપણી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ કરવાની આવે છે. તો ગાય અને ભેંસોનું જે શરીરનું તાપમાન છે એ 38.5°C થી 101.5°F રહેલું હોય છે, બરાબર છે. અને એનો જે શ્વાસોશ્વાસનો જે દર હોય છે ગાય અને ભેંસનો એ 10 થી 30 પ્રતિ મિનિટ હોય છે, બરાબર છે. અને હૃદયના જે ધબકારા હોય છે એ છે 40 થી 80 પ્રતિ મિનિટ. ઓકે. ત્યારબાદ છે લોહીનું દબાણ, તો એ 95 થી 160 મિલીમીટર Hg રહેલું છે. ત્યારબાદ છે લોહીમાં જે હિમોગ્લોબિન છે એનું પ્રમાણ કેટલું છે, તો કે 11.9 થી 12.9 ગ્રામ પ્રતિ 100 મિલીગ્રામે, બરાબર છે. ત્યારબાદ છે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ, તો 50 ગ્રામ પ્રતિ 100 ml. ઓકે. ત્યારબાદ છે રક્તકણની સંખ્યા, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ થી ત્રાક કણોને કેલ્શિયમ પણ નહીં, ફોસ્ફરસ નહીં, મેગ્નેશિયમ નહીં, પ્રોટીન. લોહીમાં પ્રોટીનનું પ્રમાણ 7.5 કિલોગ્રામ હોય છે, લોહીમાં પ્રોટીન. ઓકે. ત્યારબાદ છે લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ, તો કોલેસ્ટ્રોલનું જે પ્રમાણ છે 135 થી 200 મિલીગ્રામ પ્રતિ 100 ml રહેલું છે, બરાબર છે. ત્યારબાદ છે બ્લડમાં યુરિયા નાઇટ્રોજનનું પ્રમાણ કે જે 22 થી 25 મિલીગ્રામ પ્રતિ 100 મિલી રહેલું છે. અને જે લોહી છે એનો પીએચ કેટલો છે, તો કે જે ગાય ભેંસો છે એના લોહીનો પીએચ હોય છે 7.4, એટલે કે આલ્કલાઇન જોવા મળે છે, બરાબર છે. અને જો તેમના મૂત્રનો પીએચ પૂછવામાં આવે તો એ 5.8 થી 6 હોય છે, એટલે કે એસિડિક આપણને જોવા મળે છે. ઓકે. તો ફ્રેન્ડ્સ આજનો આપણો જે લેક્ચર હતો ફર્સ્ટ કે જે એનિમલ હસબન્ડરી રિલેટેડ હતો, અને આપણે મુખ્ય ગાયોની જે ઓલાદો છે એના વિશેની આપણે વાત કરેલી છે. ઓકે. તો ફ્રેન્ડ્સ આજનો લેક્ચર છે વ્યવસ્થિત રીતે તમે કરી લેજો. આ લેક્ચરમાંથી આરામથી તમને 1 થી 2 ક્વેશ્ચન પૂછાઈ શકશે 100%.
તમે એક્ઝામ આપીને આવશો પછી તમને રિયલાઇઝ થશે કે આ લેક્ચરમાંથી ક્વેશ્ચન હતા જ અને હશે જ. બરાબર છે, તો વ્યવસ્થિત કરી લેજો જેથી તમારા મેક્સિમમ માર્ક્સ કવર અપ થઈ શકે. ઓકે, તો ફ્રેન્ડ્સ આપણે ફરી મળીશું નવા લેક્ચર સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એની લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.